હવે વાત કરીશું ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામની। આજે ગુજરાત બોર્ડની ધોરણ 12ના પરિણામ જાહેર થવાના છે। આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। રાજ્યના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવશે। બોર્ડની વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી શકાશે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાણી શકશે। તો 6357300971 નંબર પર વોટ્સએપમાં બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકાશે। ધોરણ 12 સાયન્સના 1.19 લાખ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.1 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હજી આયુષી, આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થવાના છે, શું વિગત? બિલકુલ દર્શક, ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં આજે ધોરણ 12નું પરિણામ છે તે જાહેર થવાનું છે। 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ છે તે આજે જાહેર થશે। મહત્વનું છે કે ધોરણ 12માં 2026ની અંદર 1,19,263 વિદ્યાર્થીઓ જે છે તેમણે પરીક્ષા આપી હતી અને સામાન્ય પ્રવાહની અંદર 5,01,286 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। એમ કુલ 6.20 લાખ વિદ્યાર્થીઓ છે કે જેમણે ધોરણ 12ની પરીક્ષા આપી હતી। અલગ અલગ માધ્યમથી તેઓ પોતાનું રિઝલ્ટ છે જોઈ શકે છે, જેમાં જે વેબસાઇટ આપી છે www.gseb.org પરથી જોઈ શકે છે। એસએસસીના રિઝલ્ટ પર તમને આખું રિઝલ્ટ છે તમને મળી રહેવાનું છે। મહત્વનું છે કે ગત વર્ષે 83.51% પરિણામ છે તે આવ્યું હતું, ત્યારે આ વર્ષે કેટલું પરિણામ જે છે બાયો સાયન્સનું જે છે તે આવ્યું હતું અને આ વર્ષે કેટલું આવે છે તેના પર પણ સૌની નજર રહેવાની છે, કારણ કે જે પરિણામ છે તે 2024 કરતા ઘટેલું સામે આવી રહ્યું હતું। ત્યારે જે રીતે આજે ગુજકેટની પણ પરીક્ષાનું પરિણામ આવશે, ત્યારે જે વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપી હતી અને તેઓ પરિણામની રાહ જોતા હતા તેમની આતુરતાનો આજે અંત આવવાનો છે। જી આયુષી, વિગત બદલ આપનો આભાર।